મહેસાણા જિલ્લાના આજના સમાચાર. આરોગ્ય અને હોસ્પિટલ. સતલાસણા સિવિલમાં ડોક્ટરોની નિમણૂક. વિધાનસભામાં રજૂઆત બાદ સતલાસણા સિવિલ હોસ્પિટલમાં ફિઝિશિયન, બાળરોગ નિષ્ણાત અને સર્જન સહિત 3 ડોક્ટરોની નિમણૂક કરવામાં આવી છે. હવે ત્યાં 24 કલાક દર્દીઓની તપાસ થઈ શકશે. મહેસાણા સિવિલમાં ખાલી જગ્યાઓ. મહેસાણા સિવિલમાં હજુ પણ 7 નિષ્ણાત તબીબોની જગ્યા ખાલી છે. જિલ્લામાં મંજૂર થયેલા 309 તબીબી મહેકમ સામે માત્ર 229 ભરાયેલી છે. વિસનગરમાં સ્ટિંગ ઓપરેશન. વિસનગરમાં ઘટતા જતા સેક્સ રેશિયો 1000 પુરુષો સામે 850 સ્ત્રીઓને સુધારવા અને સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા સોનોગ્રાફી સેન્ટરોમાં સ્ટિંગ ઓપરેશન હાથ ધરવામાં આવશે. વહીવટી અને નાગરિક સુવિધા. ટ્રાફિક ઈ-મેમો. રાધનપુર ચોકડી પર હવે ટ્રાફિક સિગ્નલ બંધ હોય તો પણ જો તમે સ્ટોપ લાઇન ઓળંગશો તો ઘરે ઈ-મેમો આવશે. આ માટે પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા સોફ્ટવેર ઇન્સ્ટોલેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. મનપા સીમાંકન. મહેસાણા મહાનગરપાલિકાની 52 બેઠકોમાં 14 ઓબીસી અને 32 બિન અનામત વર્ગ માટે રહેશે. પ્લાસ્ટિક જપ્ત. મહેસાણામાં પ્રતિબંધિત 70 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી 51,300 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. ક્રાઇમ અને કોર્ટ. કેદી ફરાર. મહેસાણા સિવિલ હોસ્પિટલના કેદી વોર્ડમાંથી ચોરીનો એક આરોપી ફરાર થઈ ગયો. ગ્રાહક કોર્ટનો ચુકાદો. ડેન્ગ્યુની સારવારનો ક્લેમ નકારનારી વીમા કંપનીને ગ્રાહક સુરક્ષા કોર્ટે 9% વ્યાજ સાથે પૂરી રકમ ચૂકવવાનો આદેશ કર્યો છે. શાળામાં ચોરી. જોટાણાની જાનકી વિદ્યાલયમાંથી ચોરો સીસીટીવીના 2 ડીવીઆર ચોરી ગયા છે. ખેતી અને પર્યાવરણ. ઓએનજીસી લીકેજ. કનોડામાં ઓએનજીસીની પાઇપલાઇનમાં ભંગાણ થતાં 3 વીઘા ઘઉંના પાકમાં ઓઇલ ફરી વળ્યું છે, જેનાથી ખેડૂતને નુકસાન. પ્રદૂષણ. કડી અને નાની કડી વિસ્તારમાં પ્રદૂષિત થવાને કારણે રહીશોને શ્વાસ લેવામાં તકલીફ. માર્કેટ યાર્ડ. વિસનગર યાર્ડમાં રાયડા અને એરંડાની 1.22 લાખ બોરીઓની જંગી આવક. અન્ય મહત્વના સમાચાર. ગરમીનો રેકોર્ડ. ફેબ્રુઆરીમાં ગરમીનો 3 વર્ષનો રેકોર્ડ તૂટ્યો. 35.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. દીપડાની દહેશત. પુનાસણામાં દીપડાની દહેશત વચ્ચે 3 ગામોમાં શોધખોળ કરવા છતાં કંઈ મળ્યું નથી. રેલવે. વડનગર રેલવે સ્ટેશનની આજરોજ ડીઆરએન દ્વારા મુલાકાત લેવામાં આવશે. રમતગમત. સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે ઇન્ટર કોલેજ સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ 2026નો પ્રારંભ થયો.